કેમ છો અમદાવાદ? હું કલ્પન ઇન્ફ્રા કોર્નરના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. આજે હું હંસપુરામાં આવેલા 3 BHK અપાર્ટમેન્ટની હોમ ટૂર કરાવવાનો છું. હંસપુરા અમદાવાદનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ લોકેશન છે અને આ લક્ઝરિયસ પ્રોજેક્ટ એસપી રિંગ રોડ અને નરોડા દહેગામ રોડને કનેક્ટેડ છે. અહીંયાથી બધી જ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ અને સોશિયલ એમ્યુનિટીઝ પણ 2 થી 5 કિલોમીટરના ડિસ્ટન્સ પર જ છે અને ડીમાર્ટ, મેકડોનાલ્ડના આઉટલેટ પણ નજીકમાં જ આવેલા છે. આ પ્રોજેક્ટનું નામ છે સ્વામી પ્રોમિનન્સ, વિચ ઇઝ ડેવલપ બાય સ્વામી ગ્રુપ, જેમણે છેલ્લા 10 વર્ષમાં 8 પ્રોજેક્ટ્સ કમ્પ્લીટ કર્યા છે, જેમાં ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ રિગાર્ડિંગ ડિટેલ ઇન્ફોર્મેશન માટે સ્ક્રીન પર આપેલા QR કોડને સ્કેન કરો અથવા આઈ બટન પર ક્લિક કરો, જ્યાંથી તમારે એક વોટ્સએપ મેસેજ કરવાનો છે અને વિધિન અ સેકન્ડ તમને આ પ્રોપર્ટીનું બ્રોશર અને બીજી ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ તમારા વોટ્સએપ પર જ મળી જશે. જો તમને અમારા વિડીયોઝ જોવા ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને તમને પણ તમારી પ્રોપર્ટીનો આવો જ વિડીયો બનાવવો હોય તો અમારા નંબર પર અમને કોલ કરજો. આ છે સ્વામી પ્રોમિનન્સનો એક્સટીરિયર લુક. 10 માળના 4 બ્લોક ડિઝાઇન કરેલા છે અને ટોટલ 180 યુનિટનો આ પ્રોજેક્ટ છે. માઇન્ડ અને બોડી રિલેક્સ થઈ શકે એવી 25થી પણ વધારે એમ્યુનિટીઝ ગ્રાઉન્ડ ફ્લોર પર અને 15થી પણ વધારે એમ્યુનિટીઝ ટેરેસ પર ડિઝાઇન કરવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર મલ્ટીપર્પઝ હોલ, મિની થિયેટર, જીમ, ઇન્ડોર ગેમ્સ, લોન એરિયા, ટોડલર પ્લે એરિયા, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિટિંગ એરિયા વિથ પરગોલા, સિનિયર સિટીઝન સિટિંગ અને ટેરેસ પર વાઇડ વોકવે, બોક્સ ક્રિકેટ, મલ્ટીપર્પઝ કોર્ટ, સ્કેટિંગ રિંગ, સ્વિંગ એરિયા, યોગા એરિયા અને ઓપન એર થિયેટર જેવી ક્લાસિક એમ્યુનિટીઝ ડિઝાઇન કરવામાં આવી છે. અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટમાં પાર્કિંગ સ્પેસ આપવામાં આવી છે, જેમાં દરેક યુનિટને એક કારનું અલોટેડ પાર્કિંગ અને 2 વ્હીલર પાર્કિંગ પણ આપવામાં આવ્યું છે. આ છે 4 અપાર્ટમેન્ટ વચ્ચેનો કોમન ફોયર એરિયા. અહીંયા આપણને મળે છે 2 લિફ્ટના એક્સેસ. અહીંયા વાસ્તુનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને આ છે પર્સનલ ફોયર એરિયા, જ્યાં તમે પ્લાન્ટ્સ મૂકીને કે પછી શોપીસ મૂકીને ઘરની એન્ટ્રીને એક બ્યુટીફુલ લુક આપી શકો છો. આ છે આ ઘરનો લિવિંગ રૂમ. અહીંયા તમે 6 થી 7 લોકો આરામથી બેસી શકે એટલું સિટિંગ ડિઝાઇન કરાવી શકો છો. અને આ છે ટીવી મૂકવાની સ્પેસ. અને હા, ડેવલપર આખા ઘરમાં બિગ સાઇઝ ટાઇલ્સ લગાડીને આપવાના છે. લિવિંગ રૂમને એટેચ આપી છે બાલ્કની. આ બાલ્કનીની અંદર તમે કોફી ટેબલ કે પછી હિંચકો મૂકીને તમારી સવારની મજા માણી શકો છો. આ ગ્લાસ ડોરના લીધે લિવિંગ રૂમમાં નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. આ છે ઘરનું કિચન. કમ્ફર્ટેબલી રસોઈ કરી શકે ને એટલું સ્પેશિયસ આ કિચન છે. આ છે ઘરનો સ્ટોર એરિયા. આ છે ઘરનો વોશ એરિયા. આ છે આ ઘરનો ડાઇનિંગ એરિયા. 4 લોકો આરામથી બેસી શકે એટલું ડાઇનિંગ ટેબલ અહીંયા તમે બનાવી શકો છો. આ છે આ ઘરનું કોમન ટોયલેટ. આ છે ઘરનો બેડરૂમ નંબર 1, જેને તમે ગેસ્ટ બેડરૂમ તરીકે પણ ડિઝાઇન કરી શકો છો. અને આ રૂમમાં આપી છે એક મોટી ગ્લાસ વિન્ડો. આ છે ઘરનો બેડરૂમ નંબર 2 અને કિડ્સ બેડરૂમ. અહીંયા તમે બાળકોની ચોઇસ મુજબ ઇન્ટિરિયર ડિઝાઇન કરાવી શકો છો. આ રૂમની અંદર પણ આપણને મળે છે એક બિગ સાઇઝ ગ્લાસ વિન્ડો અને આ રૂમમાં આપેલું છે અટેચ્ડ બાથરૂમ. આ છે આ ઘરનો બેડરૂમ નંબર 3 અને માસ્ટર બેડરૂમ. આ રૂમ ખરેખર કમ્ફર્ટેબલ સાઇઝનો છે. આ પ્રોજેક્ટમાં દરેક રૂમમાં મળે છે બિગ સાઇઝ ગ્લાસ વિન્ડો, જેના લીધે દરેક રૂમની અંદર નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન ઇઝીલી અવેલેબલ રહેશે. આ રૂમમાં પણ આપણને મળે છે અટેચ્ડ બાથરૂમ. અને હા, ડેવલપર બ્રાન્ડેડ પ્લમ્બિંગ એસેસરીઝ પણ આપવાના છે. આ અપાર્ટમેન્ટના લિવિંગ રૂમ અને 3 બેડરૂમની વિન્ડોની બહાર આપી છે પ્લાન્ટેશન સ્પેસ. એટલે અહીંયા તમે તમારા ગમતા પ્લાન્ટ્સ ઉગાડીને તમારો પ્લાન્ટેશનનો શોખ પણ પૂરો કરી શકો છો. આ છે પ્રોજેક્ટના સ્પેસિફિકેશન્સ અને કન્સલ્ટન્ટ્સ.
સો દેટ્સ ઇટ. છે ને પરિવારના દરેક સદસ્યને ગમી જાય એવા પ્લાનિંગ અને એમ્યુનિટીઝવાળા ઘર, અને એ પણ તમને પોસાય ને એવા બજેટમાં. જો તમને પણ સ્વામી પ્રોમિનન્સના આ 2 and 3 BHK ઘર ગમી ગયા હોય તો ડેવલપરને કોલ કરવાનું ના ભૂલતા. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારો કોઈ પણ સવાલ કે સુઝાવ હોય તો મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, અને પ્રોપર્ટીના આવા જ અલગ અલગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.